અમારા ઉપર દયા રાખજો. સંવત 1866માં શ્રીજી મહારાજે ભુજમાં ભવ્ય ફૂલદોલોત્સવ કર્યો. એટલો રંગ રેલાયો કે ધરતી લાલ થઈ ગઈ. ઉડતા ગુલાલે આકાશને રક્તવર્ણું બનાવી દીધું. ભુજવાસીઓ પણ આવો મનમોહક ઉત્સવ પોતાના જીવનમાં પ્રથમવાર જોઈ રહ્યા હતા. ફૂલદોલના બીજા દિવસે સંતો હરિભક્તોએ મહારાજને પુષ્પના હિંડોળામાં બેસાડી મન ભરીને ઝુલાવ્યા. આવા અભૂતપૂર્વ મહોત્સવનો લાભ લેવા માટે દૂર દૂરના પ્રાંત દેશમાંથી હરિભક્તો ઉમટ્યા હતા. ઉત્સવ પૂર્ણ થયા બાદ કંથકોટ, ધમડકા, માંડવી, બળદિયા, માનકુવા વગેરે ગામના હરિભક્તો વિદાય થતા પહેલા મહારાજના દર્શને આવ્યા. મહારાજની રજા માંગતા કહ્યું, મહારાજ, અમારા ઉપર દયા રાખજો. તમે પણ અમારા ઉપર દયા રાખજો. તરત જ મહારાજે માર્મિક રીતે હસતા હસતા કહ્યું. હરિભક્તોએ મહારાજના આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા અને પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં હરિભક્તો ઉત્સવની સ્મૃતિ કરતા હતા કે શું ફૂલદોલ થયો, મહારાજ કેવા સુંદર શોભતા હતા, મહારાજે કેવો રંગ ઉડાડ્યો. તેવામાં એક હરિભક્તે કહ્યું, જતી વખતે મહારાજે આપણને એમ કેમ કહ્યું કે અમારા ઉપર દયા રાખજો? એ સમજાયું નહીં. આ મૂંઝવણનું સમાધાન કરવા સંઘ પાછો આવ્યો અને મહારાજ સમક્ષ પોતાની મનોવ્યથા રજૂ કરી. મહારાજ, આપે કહ્યું કે અમારા ઉપર દયા રાખજો, તે અમને સમજાયું નહીં. આપ તો અમારા ઈષ્ટદેવ છો. દયા તો આપે અમારા ઉપર રાખવાની હોય. હરિભક્તો ઉત્સુકતાથી મહારાજ સમક્ષ એકીટસે જોઈ રહ્યા. મહારાજે પોતાના શબ્દોનો મર્મ ઉદ્ઘાટિત કરતા કહ્યું, 3.5 હાથની તમારી આ કાયા છે. તેમાં 3 આંગળનું નાનકડું હૃદય છે. તે હૃદયમાં અમે રહીએ છીએ, માટે તમારું હૃદય શુદ્ધ રાખજો. ત્યાં જો માયિક પદાર્થની વાસના રાખશો તો અમારાથી તેમાં રહેવાશે નહીં. એટલી દયા તમારે અમારા ઉપર રાખવાની છે. સર્વ હરિભક્તો મહારાજની આ માર્મિક વાણી સાંભળી સાવધ થઈ ગયા. મહારાજની વાતનું રહસ્ય તેઓના દિલ દિમાગમાં ઘર કરી ગયું. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરે સહિત આપના નાનકડા એવા હૃદય મંદિરમાં બિરાજમાન છે, પરંતુ આપના સ્વભાવો વાસનારૂપી કચરો તે મંદિરમાં ન પેસી જાય તેનું જાણપણું આપને અખંડ રાખવાનું છે. દુર્લભ પ્રાપ્તિ. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં બિરાજમાન હતા. એક રાત્રે મહારાજ પોઢવા જતા હતા, ત્યાં મહાનુભાવાનંદ સ્વામી મહારાજના ચરણ ચાંપવા લાગ્યા. એટલામાં મહારાજે એકાએક પોતાના બંને ચરણ ખેંચી લીધા. આ જોઈ સ્વામીને આશ્ચર્ય થયું. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, અમારા તપમાં કઈ ખામી છે કે આપ આપના ચરણની સેવાથી અમને વંચિત રાખો છો? અમે આપને માટે સંસાર છોડ્યો, આપને રાજી કરવા અપમાન, તિરસ્કાર, માર સહન કર્યા. આપે જેટલા પ્રકરણો ફેરવ્યા તેમાંથી અમે પસાર થયા. હવે વિશેષ કરવાનું શું બાકી છે તે આપ અમને આ લાભ લેવા દેતા નથી. મહાનુભાવાનંદ સ્વામીના ત્યાગની વાત સાંભળી મહારાજ હસ્યા. તેમને હસતા હસતા એક દ્રષ્ટાંત કહ્યું. સ્વામી, એક શ્રીમંતને ઘેર એક ભિખારી ભીખ માંગવા ગયો. ત્યારે તે શ્રીમંતે કહ્યું, અનહકનો રોટલો તને પચશે નહીં, માટે મારા ફળિયામાં વાસીદું વાળી દે, તો તને મહેનતાનું આપીશ. ભિખારીએ શેઠની વાત સ્વીકારી. તેમનો ચોક સાફ કરી દીધો. પછી શેઠે તેને કહ્યું, હવે બોલ, તને મજૂરીમાં શું આપું? આ સાંભળી તે ભિખારીએ કહ્યું, મને અધમન સોનું આપો. શેઠ આ સાંભળી વિચારમાં પડી ગયા. તેમને કહ્યું, તે 2 પૈસાનું કામ કર્યું છે અને અધમન સોનું શેનો માગે છે? એટલું કહીને મહારાજ બોલ્યા, તમે ઘર બાર છોડ્યા, તપ કર્યું, શરીર સૂકવી નાખ્યા, આ બધું તો ચોક વાળવા જેટલું કાર્ય છે.
આ બધા સાધનની અમારે મન તો 2 પૈસાની જ કિંમત છે. તેના બદલામાં તમે પરાત્પર પુરુષોત્તમ નારાયણની સેવા મળે. આગળ મોટા મોટા રાજાઓ રાજ છોડીને તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા હતા, છતાં પરબ્રહ્મ પુરુષોત્તમની ઝાંખી પણ થઈ નથી. તેમને જે ત્યાગ્યું તેની આગળ તમારો ત્યાગ સાવ હિસાબમાં. મહાનુભાવાનંદ સ્વામીને પ્રતીતિ આવી ગઈ કે આપને જે સાધનો કર્યા તેની સામે આપણને તો ઘણું મોટું વળતર ફળ મળી ગયું છે. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે, આગળ ભગત અનેક થયા, સહ્યા તેને શરીરે બહુ દુઃખ રે, તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ ના આવ્યા સુખ રે. આપણને કોઈ સાધન વગર, આપની લાયકાત ન હોવા છતાં પણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અને તેમના અખંડ ધારક ગુણાતીત સત્પુરુષની દુર્લભ પ્રાપ્તિ થઈ ગઈ. આ આપના મોટા ભાગ્ય. હવે તો બસ શ્રદ્ધા અને ખપથી આ પ્રાપ્તિને આપને જાળવી રાખવાની છે. સ્વામિનારાયણિયા કોણ? મહારાજે ઉપાસના રહેવા સારું 5 ભવ્ય શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કર્યું. તે મંદિરોમાં અલગ અલગ યુગલ મૂર્તિઓની સ્થાપના મહારાજે કરી, જેમાં અમદાવાદ અને ભુજમાં નરનારાયણ દેવ, વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, ગઢડામાં ગોપીનાથજી, ધોલેરામાં મદન મોહન દેવ અને જૂનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા. એ મંદિરોમાં રહી સત્સંગ કરવા અને કરાવવા માટે સંતો મૂક્યા. સમય જતાં જે તે સંતો જે તે મંદિરમાં પધરાવેલ દેવથી પોતાને ઓળખાવવા લાગ્યા, જેમ કે નરનારાયણિયા, લક્ષ્મીનારાયણિયા વગેરે. એક દિવસ મહારાજે સંતોને બોલાવીને કહ્યું, આમાં જે નરનારાયણિયા હોય તે આ બાજુ બેસો, જે લક્ષ્મીનારાયણિયા હોય તે આ બાજુ બેસો. એમ મંદિર પ્રમાણે સંતોને અલગ અલગ બેસાડ્યા. પછી કોઈ બાકી રહ્યું નહીં, એટલે મહારાજે કહ્યું, આમાં સ્વામિનારાયણિયા કોઈ નહીં. અમારી જનોય, અમારી જ કંઠી, અમારું જ તિલક, છતાં અમારા કોઈ નહીં. સર્વ સંતોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તરત જ મહારાજને ચરણે પડી સૌ બોલ્યા, મહારાજ, અમે બધા સ્વામિનારાયણિયા છીએ. વર્તમાન સંદર્ભમાં આ પ્રસંગને લઈએ તો આપને સમૈયા ઉત્સવમાં કે મંદિરમાં વિવિધ વિભાગોમાં સેવા કરવાનું થતું હોય છે. દરેક પોતાની જવાબદારી ગણી ધણી થઈને સેવા કરતા હોય છે, પરંતુ ઘણીવાર મારી સેવા, મારો વિભાગ, મારું મંડળ, મારું મંદિર એવું મમત્વ બંધાઈ જાય છે, જેને કારણે અન્ય સેવા વિભાગ મંદિરના હરિભક્તો સાથે બરોબરિયાપણું, ઈર્ષાના ભાવ જાગ્રત થાય છે. પરંતુ આપણે બધા એક જ ભગવાન, એક જ ગુરુ, એક જ સિદ્ધાંત અને એક જ સંસ્થાના આશ્રિત છીએ. સત્પુરુષ શરીર છે અને વિવિધ સેવા વિભાગ મંદિર એ શરીરના વિભિન્ન અંગ છે. જ્યારે આપણે કોઈ સેવા કે વિભાગની ઉપેક્ષા કરીએ છીએ કે સહકાર નથી આપતા, તે અંતે તો સત્પુરુષને જ સહકાર નથી આપતા. અને જ્યારે અન્ય સેવા વિભાગ મંદિરને આપણે સહકાર આપીએ છીએ, તેની પ્રગતિથી આપણે રાજી થઈએ છીએ, તે સત્પુરુષને જ સહકાર આપીએ છીએ. આવી સમજણ સાથે આપની સેવા ભક્તિ કરીએ તો તે સાર્થક નીવડે છે. શ્રીજી મહારાજનું અખંડ પ્રગટપણું. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ કરુણા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા. પોતાના પ્રાગટ્યના એક હેતુ એવા એકાંતિક ધર્મની સ્થાપના તેઓએ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં કરી. મહારાજે હવે પોતાની જીવનલીલા સંકેલવાનો સંકલ્પ કર્યો. અંતિમ મંદવાળમાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢથી ગઢડા બોલાવ્યા અને અક્ષરઓરડીમાં એકાંતે મળી પોતાનો અક્ષરધામમાં જવાનો સંકલ્પ રજૂ કર્યો. સ્વામીને મહારાજે કહ્યું, તમારા સંબંધે સૌને ભ્રમરૂપ કરી અમારા સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવી અક્ષરધામના અધિકારી બનાવજો. એમ કહી મહારાજ બોલ્યા, મીઠા વાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન હો.
તરસ્યાને જેમ પાનીડું વાલું, ભૂખ્યાને ભોજન હો. આ રીતે પોતાની અને ગુણાતીતાનંદ સ્વામીની એકતા બતાવી. મહારાજે સ્વામીનો મહિમા જણાવતા સૌને કહ્યું, આ ગુણાતીતાનંદ સ્વામી તો ગુણાતીત એવું અમારું અક્ષરધામ છે. તે તો દિવ્ય રૂપે સદાય અમારી સાથે જ છે. સંવત 1886ની જેઠ સુદ દસમની સવાર અમંગળ ચિહ્નોની સૂચક બની રહી. સતત 49 વર્ષો સુધી આ પૃથ્વીને પોતાના પદારવિંદથી પાવન કરનાર ભગવાન સ્વામિનારાયણ સ્વતંત્ર થકા સ્વધામ સીધાવ્યા. સર્વત્ર કારમી વેદના ફરી વળી. મહારાજના વિરહથી સૌ બેબાકડા બની ગયા. સૌએ ભારે હૃદયે મહારાજની અંતિમ વિધિ લક્ષ્મીવાડીમાં કરી. અગ્નિ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ ગુણાતીતાનંદ સ્વામી હાથમાં તુંબડી લઈ લક્ષ્મીવાડીમાં બહિર્ભૂમિ જતા હતા. રસ્તામાં વહેતા પાણીના ધોરિયાને કાંઠે કલકલ કરતી લીલી ધ્રો જોઈને સ્વામીને મનમાં એકાએક વિચાર આવી ગયો. અહો, આ ધ્રોનું જીવન જળ છે તો કેવી કલકલ કરે છે. આપનું જીવન મહારાજ હતા તે ગયા. અને આ વિચાર માત્રથી જ સ્વામીને મૂર્છા આવી ગઈ. આમ તો અક્ષરબ્રહ્મને પરબ્રહ્મથી જરાય છેટું નથી, પરંતુ સ્થૂળ રીતે મહારાજનો વિયોગ થવાથી આ લોકના ભાવ પ્રમાણે વિરહમાં ગુણાતીતાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ. એટલામાં મહારાજ ત્યાં પ્રગટ થયા અને સ્વામીને જાગ્રત કરી બોલ્યા, હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, એમ 3 વખત બોલ્યા અને મહારાજ સ્વામીને અતિ પ્રેમથી ભેટ્યા. ભગવાન સ્વામિનારાયણ સ્થૂળ રીતે આ પૃથ્વી ઉપરથી અંતર્ધ્યાન થયા, પરંતુ મુમુક્ષુઓ માટે મોક્ષનું દ્વાર સદાને માટે ખુલ્લું રહે તે માટે પોતાના ધામરૂપ અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પોતાનું અખંડ પ્રગટપણું રાખ્યું. એ વાતની પુષ્ટિ કરતો આ પ્રસંગ બની રહ્યો. વચનામૃતમાં પણ અનેક જગ્યાએ શ્રીજી મહારાજે એવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પોતાના પ્રાગટ્યનો કોલ આશ્રિતોને આપ્યો છે. ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. વચનામૃત વડતાલ 10. સાંપ્રત સમયે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને સાક્ષાત એ જ શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. અપેક્ષા રહિતનો સત્સંગ. જૂનાગઢ પાસેનું અગતરાય ગામ. અહીં ભક્તરાજ પર્વતભાઈ રહેતા હતા. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય પર્વતભાઈ, મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટ આ ત્રિપુટીએ નક્કી કર્યું હતું કે કોઈ હથેળીમાં રાધાકૃષ્ણ બતાવે તો પણ રામાનંદ સ્વામી સિવાય બીજે મસ્તક ઝુકાવવું નહીં. પરંતુ વર્ણિવેશે આવેલા શ્રીજી મહારાજના દર્શન કરતાં જ પર્વતભાઈને મહારાજ પ્રત્યે સર્વોપરી નિષ્ઠા થઈ. સત્સંગમાં પર્વતભાઈ અગ્રગણ્ય હરિભક્ત ગણાતા. સત્સંગના અગત્યના નિર્ણયો લેવામાં રામાનંદ સ્વામી પર્વતભાઈને અવશ્ય સાથે રાખતા. મહારાજને જેતપુરમાં ગાદી સોંપવાનો રામાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો તેની સૌ પ્રથમ જાણ તેઓએ રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને પર્વતભાઈને એકાંતમાં બોલાવીને કરી હતી. સત્સંગના આવા મોટેરા હરિભક્ત હતા પર્વતભાઈ. વળી તેઓની આધ્યાત્મિક સ્થિતિ પણ એવી જ ઉચ્ચ હતી. સાંતી હાંકતા પર્વતભાઈ મહારાજને માનસીમાં જમાડતા હતા. તેટલામાં ખેડૂતે પર્વતભાઈને હલાવ્યા તો માનસીમાં ધરાવેલ રોટલા અને દહીં પર્વતભાઈના ખાલી હાથમાંથી ખરેખર સ્થૂળ રીતે દેખાય તેમ નીચે પડ્યા. એકવાર મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહેલું, તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી છો, અમારા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ અને ગોરધનભાઈ છે. સ્વરૂપાનંદ સ્વામીને પણ જ્યારે અંતરમાં અશાંતિ થઈ ત્યારે મહારાજે તેમને શાંતિના ઉપાય તરીકે પર્વતભાઈની વાતો સાંભળવા મોકલ્યા હતા.
પર્વતભાઈ એટલા જ સમર્પિત પણ હતા. એકવાર મહારાજે પર્વતભાઈ પાસે સદાવ્રત માટે દાણા માગ્યા તો પોતે સંઘરેલું તમામ અનાજ, લગભગ 16 કળશી અનાજ, 6400 કિલો, 8 થી 10 જેટલા ગાળામાં ભરી અન્ય કોઈ વિચાર કર્યા વગર લોજ લઈ આવ્યા હતા. આવા પર્વતભાઈ એક વખત મહારાજના દર્શન સમાગમ માટે ગઢડા ગયા. તેઓ તો મહારાજ પાસે બેસી રહે, કથા વાર્તા સાંભળે અને દર્શન કરે. 7 દિવસ વીતી ગયા. મહારાજે એક દિવસ બ્રહ્મચારીને પૂછ્યું, પર્વતભાઈ ક્યાં જમે છે? મહારાજ, એ તો દરબારમાં જ જમતા હશે. બ્રહ્મચારીએ કહ્યું. મહારાજે જીવુબાને બોલાવીને પૂછ્યું તો તે કહે, અહીં જમતા નથી, બ્રહ્મચારી જમાડતા હશે. મહારાજે પર્વતભાઈને બોલાવીને પૂછ્યું, તમે ક્યાં જમો છો? પર્વતભાઈએ વિનમ્રતાથી કહ્યું, મહારાજ, દાળિયા ફાંકી લઉં છું. આપના દર્શન માત્રથી તૃપ્ત થઈ જવાય છે. પર્વતભાઈની આવી દેહાતી સ્થિતિ અને કોઈ પણ અપેક્ષા વિનાનું જીવન જોઈ મહારાજ રાજી થઈ ગયા. મહારાજની આજ્ઞાથી પોતે સંઘરેલું બધું જ અનાજ સમર્પિત કરી દેનાર પર્વતભાઈને 7 દિવસ સુધી ગઢડામાં કોઈએ જમવાનું પણ પૂછ્યું નહીં. તો પણ તેઓને મન દુઃખ થયું નહીં. સત્સંગમાં ઢીલાસ આવી નથી. મહારાજ પ્રત્યે કે સંતો હરિભક્તો પ્રત્યે અભાવ, મનુષ્યભાવ પણ આવ્યો નથી. પોતે નિરપેક્ષ રીતે સત્સંગ કરતા રહ્યા હતા. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 70માં કહે છે, હું સત્સંગ કરું તો મારો દેહ માદો છે તે સાજો થાય, અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થવું, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની જે પદાર્થની અપેક્ષા તે રાખીને સત્સંગ ન કરવો. આપને પણ આવો અપેક્ષા રહિત અને કેવળ પોતાના કલ્યાણ માટે જ સત્સંગ કરીએ તો ભગવાન અને સંત રાજી થઈ જાય.